સવાર પડે પ્રતાપભાનું એ રાજમહેલ જોયો. હવે તો કોઈ પણ વ્યક્તિને શ્રદ્ધા બેસી જાય કે મારા ગુરુદેવ કેટલા સમર્થ, મને ક્યાંથી ક્યાં મૂકી દીધો રાતમાં. કોઈને ખબર ન પડે. અંધારામાં અશ્વારૂઢ થઈ 2 પ્રહર દિવસ ગયો. પછી ઘરે આવ્યો. લોકોએ ધામધૂમથી પ્રતાપભાનું સ્વાગત કર્યું કે સમ્રાટ આવી ગયા. 1 દિવસ, 2 દિવસ, 3જો દિવસ પૂરો થાય છે. મારા ગુરુદેવ ક્યારે આવે તેની પ્રતીક્ષા. અને એમાં પેલો કપટ કાલકેતુ રાક્ષસ ઉપરોહિતના રૂપમાં મળવા આવે. કોઈને વાત કરીશ નહીં, મને રસોઈ ઘર સોંપી દે, હું તારો ગુરુ. પ્રતાપભાનું એ સ્વાગત કર્યું, રસોઈ ઘર સોંપી દીધું. બ્રાહ્મણોને ભોજનનું નિમંત્રણ અપાયું. બપોરના સમયે બ્રાહ્મણો ભોજન કરવા આવ્યા. કપટ મુનિ કાલકેતુની બનાવેલી રસોઈ બ્રાહ્મણોને પીરસવામાં આવી. તમામ બ્રાહ્મણોની ભોજનની બધી જ વાનગી પીરસાઈ ગઈ. બ્રહ્માર્પણમ કરીને બ્રાહ્મણો જ્યાં ભોજન કરવા ગયા, આકાશમાંથી આકાશવાણી થઈ, વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જા. હે ભૂદેવો, હે બ્રાહ્મણો, ભોજન કરશો નહીં, થાળી એમનેમ રાખી દઈને તમે ઉઠીને તમારે ઘરે જતા રહેશો. આ ભોજન જો તમે મુખમાં મૂકશો તો વૈદિક સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ જશે. આ ભોજન તમારે કરવા જેવું નથી. આ ભોજનની અંદર બ્રાહ્મણોનું અને જુદા જુદા મૃગલાઓનું માંસ નાખવામાં આવ્યું છે. કપટ કાલકેતુ રાક્ષસે બ્રાહ્મણો અને મૃગનું માંસ નાખી અને અપવિત્ર રસોઈ કરેલી. આકાશવાણીએ બ્રાહ્મણોને ચેતવી દીધા, ભોજન છોડીને ઘરે જતા રહો. બ્રાહ્મણો ઉભા થઈ ગયા રોષમાં. અને પ્રતાપભાનુને બ્રાહ્મણોએ ક્રોધના આવેશમાં શાપ આપ્યો કે હે રાજવી, ભોજન કરવા નિમંત્રણ આપીને તારે અમને છેતરવા હતા. ઈશ્વરે અમારો ધર્મ બચાવ્યો. આ ભોજન અમે લીધું હોત તો અમે વૈદિક સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈ જાત ને. આવેશમાં આવેલા બ્રાહ્મણોએ શાપ આપ્યો પ્રતાપભાનુને, જા, અમારો શાપ છે, 1 વર્ષની અંદર તારા કુળમાં કોઈ શ્રાદ્ધ કરનારું નહીં. તારા સમગ્ર કુળનો નાશ થઈ જશે. અને પ્રતાપભાનુ, આવતા જન્મમાં તું રાક્ષસ કુળમાં જન્મ ધારણ કરીશ. કુળમાં કોઈ જળદાતા નહીં હોય. બીજી વાર આકાશવાણી થઈ છે, બ્રાહ્મણો, મેં તમને શાપ આપવાનું નહોતું કહ્યું. મેં તમને ભોજન છોડીને ઘરે જ જતું રહેવાનું કહ્યું હતું. ન્યાય આપવો, દંડ આપવો એ મારું કામ હતું. અને તમે એક ડગલું આગળ વધી અને પ્રતાપભાનુને શાપ આપ્યો છે. માટે બ્રાહ્મણો, આ પ્રતાપભાનુ રાવણ થશે ત્યારે પહેલા તમને પકડશે. કારણ કે ભૂલ કરી છે બ્રાહ્મણોએ. આકાશવાણીએ ખુલ્લા શબ્દોમાં બ્રાહ્મણોને ઠપકો આપ્યો છે, વિપ્રહુ શાપ વિચારી ન દિનહા. પછી તો બ્રાહ્મણો ચિંતિત બન્યા છે, પણ મુખમાંથી વાણી નીકળી ગઈ. પ્રતાપભાનુ રસોઈ ઘરમાં ગયો તો ત્યાં કપટ કાલકેતુ નથી, બધું બગાડીને જતો રહ્યો. પ્રતાપભાનુ રડી પડે છે. બ્રાહ્મણોએ કહ્યું, રાજવી, તારે રાક્ષસ તો થવું પડશે, પણ અમારો આશીર્વાદ છે, જા, જ્યારે તું રાક્ષસ બનીશ ત્યારે એટલો વૈભવ, એટલી શક્તિ અને એટલો સાધન સંપન્ન બનીશ કે તને મારવા માટે ઈશ્વરને ધરતી ઉપર અવતાર લેવો પડશે. રણાંગણમાં રામના હાથે તારું મૃત્યુ થશે, સદગતિ થશે. બ્રાહ્મણો જતા રહે. હે ભવાની, કાલકેતુ રાક્ષસે કપટ મુનિને બધી વાત કરી. પરાજિત રાજાઓને પત્રો લખ્યા અને બધા રાજાઓ એકઠા થઈ કાલકેતુના કહેવાથી કઈ દેશ ઉપર હુમલો કરવા લાગ્યા. બ્રાહ્મણોના શાપને લીધે 1 વર્ષમાં પ્રતાપભાનુનું સમગ્ર કુળ, પ્રતાપભાનુ, એનો ભાઈ હરિમર્દન, એનો મંત્રી ધર્મરુચિ, પરિવારના અન્ય સદસ્યો, સૈનિકો બધા જ નાશ. વાસના અને તૃષ્ણાની ભૂખ તરસને આટલી વિશાળ બનાવે. તુલસી કહે, આ બધા પગલા રાક્ષસ થવાના પગલા હતા અને પરિણામે ઘટના ઘટકે રહી. પ્રતાપભાનુ બીજા જન્મમાં રાવણ થયો. એનો ભાઈ હરિમર્દન હતો, એ બીજા જન્મમાં કુંભકર્ણ થયો. અને ધર્મરુચિ નામનો પ્રધાન હતો, એ બીજી માતાને પેટે જન્મ લઈ અને વિભીષણ થયો. પ્રતાપભાનુના અન્ય કુટુંબના માણસોએ નાના મોટા રાક્ષસ થઈ અને ધરતી ઉપર જન્મ્યા. આમ પ્રતાપભાનુનું આખું કુળ બ્રાહ્મણોના શાપને લીધે રાક્ષસ કુળમાં પરિવર્તિત થયું. રાવણનો જન્મ થઈ ચૂક્યો. રામચરિતમાનસમાં રામ જન્મની કથાના પહેલા રાવણના જન્મની કથા છે. વાત પણ સાચી છે. રાત્રિનો અંધકાર બરાબર જામે પછી સૂરજ ઉગે છે સવારના,
એટલે પહેલા નિશિચર વંશ છે, પછી સૂર્યવંશની કથા છે. રાવણ જન્મ્યો, ત્રણેય ભાઈઓ યુવાનીમાં ખૂબ તપ કરે છે. રાક્ષસો તપ ખૂબ કરતા, એ તો નિર્વિવાદ છે, એના જેવું તપ નથી. પુરાણો રાક્ષસોના તપની ગાથાઓથી ભર્યા છે. વેદવ્યાસજીને પ્રણામ કરવા જોઈએ કે એમણે રાક્ષસોના તપને ક્યાંય છુપાયું નથી. ભયંકર સાધના બતાવી છે રાક્ષસો. ત્રણેય જણે એટલું તપ કર્યું છે હિમાલયમાં, મત પૂછો. બ્રહ્માજી પ્રગટ થયા, રાવણને કહ્યું માંગ, શું આપું? રાવણે બ્રહ્માજીને કહ્યું તમે વરદાન આપવા આવ્યા તો એક વચન આપો, હમ કાહુ કર મરહીન મારે. અમે કોઈના માર્યા મરીએ નહીં. પ્રતાપભાનુ વખતે જે વિચાર હતો એ જ વિચાર આવ્યો, કારણ કે શરીર ફરી ગયું, વાસના તો એની જ. અમને કોઈ મારી ન શકે જગતમાં. વાનર અને મનુષ્યની તમને છૂટ આપું છું. વાનર અને મનુષ્ય સિવાય અમે કોઈના હાથે ન મરીએ. વાનર અને મનુષ્યનો મને ભય નથી, આ બેની છૂટ છે. બાકી એ સિવાય અમને કોઈ ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, તમારું મૃત્યુ વાનર અને માનવ સિવાય કોઈ નહીં કરી શકે. રાવણને વરદાન આપી બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા, અને કુંભકર્ણનો વિશાળ દેહ જોઈ બ્રહ્માજીને થયું કે આ દુષ્ટ જો રોજ ભોજન કરશે તો જગતમાં કંઈ રહેવા નહીં દે, જગતને ઉજાડી નાખશે, વેરાન કરી દેશે. સરસ્વતીને બોલાવી કુંભકર્ણની બુદ્ધિ ફેરવી, અને કુંભકર્ણે 6 મહિનાની નિદ્રા માંગી કે 6 મહિના સુધી સુવાનું, 1 દિવસ જાગવાનું. એ 1 દિવસમાં ભોજન કરી શરાબ પી અને પાછું 6 મહિના સુઈ જવાનું, વળી પાછું 1 દિવસ જાગવાનું. આ કુંભકર્ણની પદ્ધતિ. બ્રહ્માએ સરસ્વતી દ્વારા બુદ્ધિ પરિવર્તિત કરી એને સુવડાવી દીધો. કદાચ કોઈને શંકા થાય કે કુંભકર્ણ શું એટલું બધું જમતો હશે કે 1 દિવસ જાગે ને એમાં ખાય તો આખા જગતનું પેલું કરી દેતો? સુવડાવી દેવાની પાછળનો હેતુ વિનય પત્રિકામાં ખુલાસો લખ્યો છે. કુંભકર્ણ એ અહંકારનું સ્વરૂપ છે, અને અહંકારનો નાશ તો જ્યારે રામ કૃપા કરે ત્યારે જ થાય. પણ તુલસી કહે કમસે કમ અહંકાર સૂઈ જાય તો પણ સારું. અહંકાર જ્યારે જીવનમાં જાગે છે ત્યારે માનવીના સદગુણોને ખાઈ જાય છે. અહંકાર બહુ ભયંકર દુર્ગુણ છે માનવ જીવનમાં. ડગલે ને પગલે સતાવનારું તત્વ અહમ છે. તમે ક્રોધને ત્યાગો તો એ અહમ આવે, તમને કામને ત્યાગો તો એ અહમ આવે કે મેં કામ ત્યાગ્યો. અહંકાર બેઠો જ હોય. તમે સત્કાર્ય કરો તો એ અહંકાર આવે. રામાયણમાં એક બહુ સમજવા જેવી વાત છે, તમે કથા બરાબર જોશો તો ખ્યાલ આવશે. રાવણની અડધી સેના ખલાસ થઈ ગઈ પછી કુંભકર્ણ જાગ્યો છે. આવી કથા બધા બરાબર મધ્યમાં જ તુલસીદાસજીએ કુંભકર્ણને જગાડ્યો. રામજીની સેનાએ રાવણની અડધી સેનાનો વિનાશ કર્યો છે. રામની સેના એટલે સત્કાર્ય, પુણ્ય. રાવણની સેના એટલે દુષ્કૃત્યો, પાપ. અડધું પાપ ખલાસ કર્યું અને પુણ્ય વિજયી થતું હતું, અર્ધે પહોંચ્યું હતું. એ વખતે કુંભકર્ણની જાગૃતિ રામચરિતમાનસમાં. એનો અર્થ માણસ સાધના કરતો કરતો, પુણ્ય કરતો કરતો, સત્કાર્ય કરતો કરતો, આસુરી વૃત્તિનો વિનાશ કરતો કરતો અર્ધે પહોંચે છે. પછી એને સત્કાર્ય કરવાનો ઘમંડ પેદા થાય, અહંકાર વચ્ચે ઉભો થાય. માણસના જીવનની આ મુશ્કેલી છે. અહંકાર બહુ ખતરનાક દુશ્મન છે. નિર્મૂળ થાય તો બહુ સારું, પણ કમસે કમ સુઈ જાય તો પણ ઘણું સારું. અને તેથી બ્રહ્માજીએ કુંભકર્ણને સુવડાવી દીધો. 1 દિવસ જાગતો હતો. બાકી કુંભકર્ણનું વ્યક્તિગત જીવન તમે જુઓ ના તો આમ ગમે તેવું છે. જોકે વિચારો બહુ સરસ હતા, સંકલ્પની ખામી હતી, એ માણસ નિર્ણય નહોતો કરી શકતો, વિચારો બહુ સરસ રાખતો હતો. રામાયણમાં કથા છે. 1 દિવસે જયારે જાગ્યો એના નિયમ પ્રમાણે, ત્યારે એને નારદ મુનિએ જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એ માણસના જીવનમાં એવું ઉતરી ગયું કે જયારે લંકાના રણાંગણ માટે રાવણે એને જગાડ્યો ત્યારે એ જ્ઞાન યાદ રાખી અને એ કહેવા ગયો રાવણને કે તે મને બહુ મોડો જગાડ્યો, નહીતર મને જે જ્ઞાન મળ્યું એ હું તને કહેત તો તને એક ક્ષણમાં ખબર પડત કે રામ તત્વ શું કહેવાય. કહેવાનો અર્થ
કુંભકર્ણ 6 માસની નિદ્રા માંગે છે. તમોગુણી માંગણી છે. હવે બ્રહ્માજી વિભીષણજીની પાસે ગયા. વિભીષણને કહ્યું, પુત્ર વરદાન માંગો. અને વિભીષણે કહ્યું, એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી ભગવત ચરણમાં નિર્મલ અનુરાગ પ્રાપ્ત હો. બ્રહ્માજીએ ભક્તિ અને પ્રેમનું વરદાન આપી જતા રહ્યા. ત્રણેય ભાઈઓ વરદાનથી સંપન્ન બની ધરતી ઉપર ઘૂમવા લાગ્યા. મૈદાનવ નામના એક રાક્ષસે મંદોદરી નામની કન્યાની સાથે રાવણનું લગ્ન કરાવ્યું. પોતાના બંને ભાઈઓને પણ પરણાવ્યા. અને પછી એ રાક્ષસે રાવણને કહ્યું, તમારા જેવા મહાન વ્યક્તિ માટે એક સુંદર પાટનગર જોઈએ. તો કહ્યું, સમુદ્રની વચ્ચે એક ત્રિકૂટ છે, ત્યાં લંકા નામની નગરી છે, ત્યાં અત્યારે યક્ષો નિવાસ કરે છે. રાવણ, તમે એને હાંકી કાઢો તો એ નગરી હું તમારા માટે પુનઃ રચી દઉં, સુધારા કરી દઉં. રાવણે ચડાઈ કરી, યક્ષો જીવ લઈને જતા રહ્યા અને એ સ્થાન રાવણના કબજામાં આવ્યું. મૈદાનવે એને સવારી અને એ રાવણની લંકા બની. ત્યાં રાવણના રાક્ષસો કેન્દ્રિત થયા. જગવિખ્યાત નામ તેહી લંકા, પુષ્કળ સમૃદ્ધિ, સોનાનો કિલ્લો, પછી તો શું કહેવાનું. આટલી સમૃદ્ધિનો માલિક બની અને રાવણ લંકામાં કેન્દ્રિત થયો. એમણે ભાઈઓને પરણાવ્યા, કુટુંબીઓને બધાની યોગ્યતા પ્રમાણે મકાનો આપ્યા. તમામ લોકો સોનાની લંકામાં કેન્દ્રિત થયા. આટલી બધી સમૃદ્ધિ આ માણસ પાસે હોવા છતાં એની બીજાની સંપત્તિ લૂંટવાની ભૂખ ગઈ નહીં. ગત જન્મની ભૂખ હજી એમનેમ રહી, ગત જન્મની તૃષ્ણા હજી એમનેમ બળવો કરતી રહી. તુલસીજી લખે છે, એક દિવસ સ્વર્ગમાં ગયો, કુબેરની તમામ ધન સમૃદ્ધિને પુષ્પક વિમાનમાં ભરી રાવણ લંકામાં લઈ આવ્યો. એના તૃષ્ણા અને વાસનાથી લંબાયેલા હાથ છેક સ્વર્ગ સુધી પહોંચ્યા. એટલાથી એને સંતોષ ન થયો. એ પાતાળમાં ગયો અને નિર્દોષ નાગકન્યાનું અપહરણ કરી પોતાના શયનખંડમાં પૂરવા લાગ્યો. એટલાથી પણ એને સંતોષ ન થયો. પોતાના બાહુમાં કેટલી તાકાત એનું પ્રદર્શન કરવા માટે આ માણસે ભગવાન સદાશિવનો કૈલાસ ઊંચો કરી દુનિયાને બતાવ્યું કે મારામાં કેટલી શક્તિ. રાવણના જીવનમાં મોટામાં મોટી કરુણા એ હતી કે કોઈનું સૌંદર્ય જોતો હતો તો સૌંદર્યનો શિકાર કરતો હતો, કોઈની સંપત્તિ જોતો હતો તો સંપત્તિની લૂંટ કરતો હતો. નહીતર આટલી બધી સમૃદ્ધિ પછી માણસને કેટલું જોઈએ? એટલી સમૃદ્ધિનો માલિક બન્યો. છેવટે એ લંકામાં આગ લાગી. આપણે ત્યાં કહેવાય છે લંકા ડૂબી અંતે. ક્યાં સુધી કેટલું જોઈએ માણસ? આમ બધી લૂંટ કરવા લાગ્યો. અપહરણ કરવું એ જ વિચારધારા, કોઈ દિવસ સમર્પણ કરવાનો વિચાર આ માણસના જીવનમાં ઉઠ્યો નહીં. ત્રાસ બોલાવા લાગ્યો. એક દિવસ તુલસીદાસજી કહે છે, સભા ભરીને રાવણ બેઠો છે અને સભાની આગળ પોતાનું પ્રવચન આપતા એમણે એમ કહ્યું, હમરે બેરી વિભૂત બરૂથા. આ જગતમાં ભાઈઓ આપણા દુશ્મનો દેવતાઓ છે. એ લોકો સન્મુખ યુદ્ધ કરવા આવતા નથી. હું ગદા લઈને જયારે જાઉં છું ત્યારે મેરુ પર્વતની ગુફામાં સંતાય છે. એ લોકોને નિર્બળ બનાવી અને શરણાગત કરવા હોય તો એક જ ઉપાય છે, તમે બધા જ માણસો સમાજના એક એક વર્ગમાં પેસો, બધા સમાજની અંદર ભળી જાઓ અને યજ્ઞો અટકાવો, વેદ પુરાણની વાતોને તોડો, આશ્રમોમાં આગ લગાડો, ગાયોની કતલ કરો, વૃક્ષોને ખતમ કરો, ધરતીને ખોદી કાઢો, નદીઓના પાણી ઋષિ મુનિઓના લોહીથી લાલ કરી નાખો. આવી જો ઘટના ઘટશે તો ક્ષુધા ક્ષીણ દેવતાઓ એની મેળાએ મારી પાસે આવશે. પછી મારવા હશે તો મારીશું, બાંધવા હશે તો બાંધીશું, પણ તમે બધા જ મારા અનુચરો આ કામ કરો. સમાજના એક એક વર્ગમાં પ્રવેશીને આવું એક કાર્ય ઉપાડો. રાવણે પોતાના રાક્ષસોને આ સૂચના આપી છે, ધર્મને તોડી નાખો. ઇન્દ્રજીતને કહ્યું, તું ગદા લઈને સ્વર્ગમાં જા, દેવતાઓને ત્રાસ આપ. પોતાના પુત્રને, પોતાના સંતાનોને, પોતાના સમાજને, પોતાના અનુયાયીઓને યજ્ઞ તોડો, ગાયોને ખલાસ કરો, વેદ પુરાણની વાતો કરે ને દેશ નિકાલ કરો, આશ્રમોની
કર લો, ઋષિ મુનિઓના મસ્તક કાપી લો, આવી વિચારધારા શીખવે એ રાવણ. અને ટૂંકમાં રાવણના બધા માણસો સમાજમાં ફેલાઈ ગયા. મારીચ અને સુબાહુને અયોધ્યા અને જનકપુરની વચ્ચે મોકલી આપ્યા કે તમે ત્યાં થાણું નાખીને બેસો. શૂર્પણખાને દંડિકારણ્યમાં મોકલી આપી. આમ જુદી જુદી જગ્યાએ મહત્વના થાણા સ્થાપી અને ખોટો પ્રચાર શરૂ થઈ ગયો સમાજની અંદર. માણસમાં લખ્યું છે એ લોકોના પ્રચારથી દોરવાઈને સંસારમાં જુગારી, ચોર અને લંપટ માણસો વધવા લાગ્યા. આસુરી વૃત્તિનો સમાજ રાવણે નિર્માણ કર્યો. કદાચ રાવણને ખબર હતી કે આ સંસ્કૃતિના માણસો પાસે જ્યાં સુધી ઉપનિષદો જીવતા છે ત્યાં સુધી આ લોકોને પરાજિત કરવા બહુ કઠિન છે. અને તેથી કહ્યું, ઉપનિષદોના સૂત્રોને તોડી નાખો. શાસ્ત્રોની વ્યાખ્યા કરનારો માણસ શાસ્ત્રને છેદવાની સૂચના આપવા લાગ્યો. રામાયણમાં લખ્યું છે, કોઈ માતાને માનતું નથી, કોઈ પિતાને માનતું નથી, કોઈ ગુરુને માનતું નથી. શંકર ભગવાન રાક્ષસની વ્યાખ્યા કરતા ભવાનીને કહે, દેવી, આવી જેની વર્તુણુક પેદા થાય એને તારે રાક્ષસ સમજવું. મા નહીં માતુ, પિતા નહીં દેવા, સાધુ પહી કરવા વહી સેવા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, તમામ સૂત્રોનું ખંડન થવા લાગ્યું. આનું નામ રાક્ષસ, બીજું શું? માતાને ન માને, પિતાને ન માને, દેવને અને સંત સાધુને ન માને, તુલસીદાસજી કહે એને રાક્ષસ સમજવો. આવો ખોટો સમાજ નિર્માણ થયો. નિશિચરે પોતાનું પ્રાબલ્ય વધાર્યું, રાત્રિ ગાંઠ બની ગઈ અસુરોની. તુલસીદાસજીએ લખ્યું છે, એટલા બધા પાપો વધ્યા છે, મહાત્માઓના મસ્તક છેદાયા, અર્ધો હિન્દુસ્તાન હાડપિંજરોથી ભરાઈ ગયા, ગાયો અને સંતોના હાડપિંજરો રખડવા લાગ્યા ધરતી ઉપર, અસ્થિઓના ઢેર થવા લાગ્યા છે, નદીઓના પાણી લાલ રંગે રંગાયા છે, ધરતી કાંપી ઉઠી છે. સહન ન થયું ધરતીથી રાવણનો અત્યાચાર. ગાયનું રૂપ ધારણ કરી ધરતી ઋષિ મુનિઓની પાસે ગઈ કે હે મહાત્માઓ, 18 ભાર વનસ્પતિ, આટલો મોટો સાગર, આટલા પર્વતો, આનો વજન મને નથી લાગતો જેટલો પરદ્રોહીઓનો વજન લાગે છે. હવે હું અકળાઈ ઉઠી છું. સંતોએ બહુ સરસ ખુલાસા આપ્યા છે કે ધરતી એ ક્ષમાનું સ્વરૂપ છે અને ધરતી અકળાઈ ઉઠી એટલે સમગ્ર માનવ જાતની સમગ્ર ક્ષમા કાપી ઉઠી. જ્યારે માનવની સમગ્ર ક્ષમા ધ્રુજી ઉઠે ત્યારે ઈશ્વરના અવતારનું એક કદમ આગળ ઉઠે. ખળભળી ઉઠી ક્ષમા. હવે મારાથી સહન થતું નથી. ઋષિમુનિઓની પાસે ફરિયાદ કરી. ઋષિમુનિઓએ કહ્યું, અમારાથી કંઈ થઈ શકે એમ નથી, કારણ કે રાવણના ત્રાસથી અમારા ચિંતન મનન અટકી ગયા છે. રામાયણમાં લખ્યું છે, વેદ પુરાણની વાત કરનારને દેશ નિકાલ કરી દેતો હતો. તે બહુવિધિ ત્રાસઈ દેશ નિકાસઈ જો કહ વેદ પુરાના. માનવીની ક્ષમા ધ્રુજે, માનવીનું ચિંતન મનન અટકી જાય ત્યારે પ્રભુનું બીજું કદમ આગળ ઉઠે. ધરતી અને ઋષિમુનિઓ દેવતાઓની પાસે ફરિયાદ કરે છે. દેવતાઓને કહ્યું કે તમે કંઈક કરો. દેવતાઓ કહે, અમે બિલકુલ પરાધીન છીએ. રાવણ આવે છે ત્યારે મેરુ પર્વતની ગુફામાં સંતાઈએ છીએ. એનો અવાજ સાંભળી અમે બપોરે જમી શકતા નથી, રાત્રિએ નિદ્રા નથી કરી શકતા. અમારું પણ કામ નથી. આ બધું બ્રહ્માજીએ કર્યું છે. દેવતાઓ એટલે સત્કાર્યો, પુણ્ય પરિવાર. સમાજનું પુણ્ય પણ જ્યારે ભયભીત થઈ જાય, પુણ્ય પણ કંઈ ન કરી શકે, ત્યારે પરમાત્માનું એક કદમ આગળ ઉપડે છે અવતાર માટે. ધરતી, ઋષિમુનિ, દેવતાઓ બધા બ્રહ્મલોકમાં ગયા છે. બ્રહ્માજીની પાસે ફરિયાદ કરી. મહારાજ આપે વરદાન આપ્યું, એનું આ પરિણામ છે. બ્રહ્માજી કહે, હું જાણું છું, પણ કોઈ સાધના કરે એટલે મારે વચન આપવું જોઈએ. એનો અર્થ એ નથી કે એનો એ દુરુપયોગ કરશે, એની મને ખબર નહીં. આજ હું પણ મુશ્કેલીમાં છું.
બ્રહ્મા બુદ્ધિના દેવતા છે, કહે છે મારી બુદ્ધિ કામ કરતી નથી, શું નિર્ણય કરવો? બોલે હવે કરવું શું? આ સમસ્યાનો ઉકેલ કેમ આવે? માનવ સમાજ ઉપર જે એક મોટી વિપત્તિ આવી ગઈ છે, આમાંથી માનવ સમાજને બચાવવો કેમ? આ ભયંકર અંધકારનો અંત કેમ આવે? બ્રહ્માજીએ કહ્યું, ક્ષમા કાપે, ચિંતન મનન અટકે, પુણ્ય ભયભીત થાય, બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, પછી એક જ ઉપાય છે દેવતાઓ, આપણે બધા પરમાત્માની પ્રાર્થના કરીએ. હવે પ્રાર્થના સિવાય કોઈ ઉપાય નથી. સમગ્ર વિશ્વને જેણે નિર્માણ કર્યું છે એ પરમ તત્વ પરમાત્માની આપણે સ્તુતિ કરીએ અને હવે ભગવાન જ આ સમસ્યાનો ઉકેલ આપી શકે. પ્રાર્થના કરવાનો નિર્ણય લેવાયો બ્રહ્મલોકમાં. શંકર ભગવાન કથા કહેતા કહેતા કહે, દેવી એ વખતે મારી હાજરી બ્રહ્મલોકમાં હતી, હું ત્યાં ઉભો હતો. બ્રહ્માજીએ બધા દેવતાઓને પૂછ્યું, આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, પણ બોલો ભગવાનની પ્રાર્થના આપણે ક્યાં કરીશું? ભગવાન ક્યાં મળશે? આવો પ્રશ્ન દેવતાઓને પૂછ્યો. તો દેવતાઓ જુદો જુદો મત આપવા લાગ્યા. કોઈ કહે ક્ષીરસાગરમાં, કોઈ કહે ગોલોકમાં, કોઈ કહે સાકેતમાં, કોઈ કહે વૈકુંઠમાં. શંકર ભગવાન કહે, બધાના મતો જોઈ મને હસવું આવ્યું. બ્રહ્માજીએ મને પૂછ્યું ત્યારે કહ્યું કે મહારાજ, આ દેવતાઓની મને દયા આવે છે. આ બધા કહે ભગવાન અહીં હશે, અહીં હશે. હું બધાને એટલું પૂછું છું કે ભગવાન ક્યાં નથી? શિવજીએ કહ્યું, મારી જાણકારી છે, મારો અનુભવ છે, ઈશ્વર વ્યાપક છે. દેવતાઓ એ પ્રેમથી પ્રગટ થાય છે. અહીં પ્રાર્થના કરશું તો અહીં પ્રગટ થશે, એને ક્યાં ગોતશો? બહુ સાચી વાત છે. ઈશ્વરને ગોતે ઈશ્વર ક્યાં મળે? સાચો માણસ પણ ગોત્યો જડતો નથી, એમાં ઈશ્વરને કેમ ગોતવો? ક્યાં શોધી શકશો ઈશ્વરને? કબીર કહે છે, खोजो मत खो जाओ, स्वयं खो जाओ, अपने आप को भूल जाओ, अपनी खुदी को मिटा दो, ईश्वर ત્યાં પ્રગટ થશે. પ્રેમ પ્રગટ કરો, પરમાત્મા પ્રગટ થશે. દોડાદોડી કરવાની જરૂર નથી, શિવજીએ કહ્યું. અને શંકરજીનું આ સૂત્ર બ્રહ્માને ખૂબ ગમ્યું. સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના. સાધુવાદ આપો છે શિવજીને. ધન્ય હો મહારાજ, બહુ સુંદર આપે મત બતાવ્યો. આપણે આ જ જગ્યાએ પ્રાર્થના કરીએ. પરમાત્મા પ્રેમથી પ્રગટ થાય છે. બ્રહ્માની આગેવાની તમામ દેવતાઓ, ગાયના રૂપમાં ધરતી, ઋષિ મુનિઓ તમામ ઉભા છે અને પરમેશ્વરની પ્રાર્થનાનો આરંભ થાય છે. બ્રહ્માજીનું શરીર પુલકિત થયું છે, નેત્રો સજળ બન્યા છે. પ્રાર્થનાની સૌ પ્રથમ યાની પ્રધાન ભાષા કોઈ હોય તો અશ્રુ છે. વેદના મંત્રો આવડે આપણને, અથવા તો કોઈ વેદનો સ્વાધ્યાય કરે, વેદનું પારાયણ કરે તો એને દંડવત કરવા જોઈએ. આ દેશમાં એ પૂજ્ય છે, એમાં કોઈ શંકા નહીં. પણ વેદના મંત્રો દ્વારા સ્તુતિ કરીએ પણ નેત્ર ન ભીંજાય તો એ પ્રાર્થના પ્રભુના દરબારમાં પહોંચતી હશે કે કેમ? વાતાવરણ જરૂર શુદ્ધ કરી નાખશે, પણ પ્રભુ સુધી પહોંચતી હશે કેમ? એક પ્રશ્ન. પણ કદાચ કાલી ઘેલી ભાષામાં માણસ બોલે અને જો નેત્ર ભીંજાય તો સમજવાનું હરિના દરબારમાં પ્રાર્થના પહોંચી ગઈ. પ્રાર્થનાની પ્રધાન ભાષા છે અશ્રુ. જે લોકોએ સાચી પ્રાર્થના કરી છે બધા રડ્યા છે. ઉસી કી પ્રાર્થના પહોંચ પાઈ. પ્રાર્થના એ કઈ શબ્દ તો કેવલ માધ્યમ બનાવવું પડે, કઈક માધ્યમ રાખવું પડે. આખી પ્રાર્થનાની ભાષા તો આંસુ છે. ઈશ્વરની આગળ ગમે તેટલા સુંદર શબ્દો તમે ગણો તો એ તો સકલ કલા ગુણધામ છે. એની આગળ આપણી વિદ્વતા શું કામની? આપણે ત્યાં નથી પેલી વાર્તા કે વિદેશની અંદર એક ચર્ચમાં રવિવારનો દિવસ હતો, પાદરી ઉભા છે અને એક 5 વર્ષનો બાળક પ્રાર્થના કરે. એકાગ્ર થઈ ગયેલો પ્રાર્થનામાં, લીન થઈ ગયેલો છોકરો. એટલે પાદરીને થયું, હું આટલો મોટો ધર્મગુરુ, હું ક્યારેય આટલો એકાગ્ર નથી થયો, એટલો આ 5 વર્ષનો બાળક, આને વળી શું પ્રાર્થના આવડે? હું તો શાસ્ત્રવેતા છું. પ્રાર્થના પૂરી થઈ એટલે પેલા બાળકનો હાથ પકડી પાદરીએ પૂછ્યું, બેટા તું શું કરે? બોલે પ્રાર્થના કરું. પણ તને શું 5 વર્ષની ઉંમરમાં તને શું પ્રાર્થના આવડે? કહે નહીં, મારી બા મને દર રવિવારે મોકલે છે, હું દર રવિવારે પ્રાર્થના કરું. પણ પ્રાર્થનામાં શું બોલે છે?
પેલા છોકરાએ કહ્યું, બાબા હું દર રવિવારે પ્રાર્થના કરવા આવું છું તો 3 વાર આખી એબીસીડી બોલું છું. એબીસીડી કા 3 વાર બોલીને પછી ભગવાનને કહું છું કે આમાંથી તારે જેવી પ્રાર્થના બનાવવી હોય તારી મેળાઈ બનાવી લેજો. નથી લાગતું કે એ પ્રાર્થના પેલા પાદરીની પ્રાર્થના કરતા પહેલી પહોંચી જતી હશે. રામ ही केवल प्रेम प्यारा. બ્રહ્માજી કે નયન ભરાય, શરીર પુલકિત થયું, એકાગ્રતા સધાઈ ગઈ છે. બ્રહ્મલોકમાં પરમેશ્વરના આ મૃત્યુલોકમાં અવતરણ માટે બ્રહ્મલોકમાં એક પુકાર ઉઠ્યો છે. સમગ્ર સમાજ એક બનીને આ સમાજની સમસ્યાના હલ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. આપણે પણ એ પ્રાર્થનામાં सम्मिलित થઈએ. तुलसीदासजीના ગ્રંથમાં સુંદર પ્રાર્થના લખી છે. सब लोग इस प्रार्थना में सम्मिलित हो जाए. ब्रह्मा जी ने आगे राम राम ब्रह्मा ની આગેવાની નીચે એક દિવ્ય પ્રાર્થના ઉઠી. આકાશમાંથી આકાશવાણી થઈ. શોક સંદેહને હરનારી દિવ્ય વાણી પ્રગટી છે. જની ડર પહુ મુનિ શુદ્ધ સુરેશા. તમામ દેવતાઓ મુનિઓ હવે કોઈ ડરશો નહીં. હું તમારા માટે મનુષ્ય અવતાર ધારણ કરીશ. મારા અંશ સહિત હું ધરતી ઉપર પ્રગટ થઈશ. સૂર્ય વંશમાં અવતરીશ. થોડો સમય પ્રતીક્ષા કરો. હું આવીને ધરતીની ગુરુતાનો નાશ કરીશ. પરમાત્માના વચનો સાંભળતા તમામ દેવતાઓ નાચવા લાગ્યા છે. ભગવાનનું ધરતી ઉપર અવતરણ થશે. ભગવાન રાક્ષસ કુળનો વિનાશ કરશે. આપણી સમસ્યાનો ઉકેલ આવી જશે. આપણો ભય તૂટશે. દેવતાઓ નાચતા આનંદ ઘેલા બની અને પોતપોતાના લોક તરફ પાછા ફરવા લાગ્યા. બ્રહ્માજીએ આડા ઉભા રહીને બધાને અટકાવ્યા. ક્યાં જાઓ છો? કઈ બોલે હવે શું કામ છે? ભગવાન પ્રગટવાના છે, બધું કરી નાખશે, અમે અમારા ભોગોમાં પાછા જતા રહીએ. બ્રહ્માજીએ કહ્યું, નહીં, ઈશ્વર આવીને સમસ્યાનો ઉકેલ કરશે એ બરાબર, પણ અત્યાર સુધી ભોગ ભોગવવાની આપણને ટેવ પડી છે. હવે ભોગ આપવા માટે રીંછ અને વાનર બની ધરતી ઉપર બધા અવતરિત થાય. ઈશ્વર આવે એના પહેલા તમામ લોકો સ્વરૂપની અંદર, રૂપની અંદર અભિમાની બનીને ફરતા બધા દેવતાઓ, આપણે બધાએ હવે કુરૂપ બનવાનું છે. રાવણને મારવા માટે ઈશ્વરની મદદે પરમાત્માની સાથે આપણે પણ પુરુષાર્થ કરવાનો છે ભગવાનની કૃપાને ઝીલવા માટે. અને તેથી તમામ દેવતાઓને બ્રહ્માએ કહ્યું, હવે ભોગમાં પાછું જવાનું નથી. બાનર તનુ ધરી ધરણીમાં હરિપદ સેવહું જાય. બધા દેવતાઓ ધરતી ઉપર ઉતરો. દેવતાઓએ પોતાના અંશમાંથી રીંછ અને વાનરના રૂપ લઈ ધરતી ઉપર નિવાસ શરૂ કર્યો છે. આમ પરમાત્માના પ્રાગટ્યની યોજના ઘડાઈ ગઈ. હવે તુલસીદાસજી રઘુવંશની, સૂર્યવંશની ગાથાનું વર્ણન કરવા, રામ જન્મનું પ્રકરણ લખતા તુલસીદાસજી આપણને અયોધ્યાની યાત્રા કરાવે છે. તુલસીદાસજીની સુંદર ચોપાઈઓમાં હમ ચલે અવધ સરજુ વહી રહી છે. રઘુવંશનું એ પુણ્યમય ભૂમિ અયોધ્યા, ગગનચુમી ઇમારતો છે, ધ્વજ ફરકે છે. તુલસીદાસજી અયોધ્યાના સમ્રાટ મહારાજ દશરથજીનો પરિચય કરાવતા ચોપાઈઓમાં લખે છે, અવધપતિ રઘુકુલ મનિ રાવ, અવધપતિ રઘુકુલ મનિ રાવ. થોડું ધ્યાન આપશો અને એકાગ્રતાથી સાંભળશો તો તમે પણ ચોપાઈઓ ગાઈ શકશો. અર્ધી અર્ધી ગવડાવું છું, કેવલ અર્ધાલી, इसलिए सब गान करे. ये सब मंत्र है. अवधपति रघुकुल मनि राव, अवधपति रघुकुल वेद विदित जेहि दशरथ नाऊ, वेद विदित वेद विदित जेहि दशरथ नाऊ, वेद विदित जेहि धर्म धुरंधर गुण निधि ज्ञानी, धर्म
ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ની અવધપતિ રઘુકુલ મનિ રાવ, અવધપતિ રઘુકુલ મનિ રાવ, વેદ વિદિત જેહી દશરથ નાવ. અવધપતિ રઘુકુળના મણિ મહારાજ દશરથજીનું શાસન છે. પોતે ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે. બાબાજી કહે જ્ઞાની પણ છે, પણ એકલા જ્ઞાની નથી, હૃદયમાં સારંગ પાણીની ભક્તિ પણ વહે છે. કૌશલ્યાદી પ્રિય રાણીઓ પાતિવ્રત્ય ધર્મ પાળે છે. ખૂબ સુખી સંસાર છે, કોઈ ચિંતા નથી. બધાના આચરણો પવિત્ર છે. દરેક રીતનું અયોધ્યાના મહારાજને સુખ છે, પ્રજા પણ દિવ્ય છે. પણ તુલસીદાસજીએ કહ્યું માનવનું જીવન જ કંઈક એવું છે, એમાં કઈ ને કઈ ખામી રહેવાની. અખંડ કેવલ સીતાવર છે. મહારાજ દશરથજીના જીવનમાં તમામ સુખો હતા, પણ એક વેદના એને ક્યારેક ક્યારેક ખૂબ રડાવી જતી હતી, અને તે મારે પુત્ર નથી. આટલી રાણીઓ હોવા છતાં રાજભવનમાં કોઈ વારસદાર નથી. આ વેદના દશરથજીને ખટકે છે. બસ માણસનું જીવન જ આનું નામ, કઈ ને કઈ ખાડો રહેવાનો જીવનમાં, જેને પૂરી શકાતો નથી. માનવ માત્રમાં કઈ બીજું સુખ હશે તો કઈ બીજી ત્રુટી હશે, પૂર્ણતા આવતી જ નથી. દશરથજીને તમામ સુખો, પણ પુત્ર નથી. આ એક વેદના છે. એક દિવસ રાજભવનમાં બેઠા છે. તુલસીદાસજીએ લખ્યું છે, એક બાર ભૂપતિ મન માગી. સંસારી માણસ છે, માનવીને દુઃખ ઘણી વખત સતાવી જાય, અને તેથી અયોધ્યાના એ ચક્રવર્તી રાજભવનમાં બેઠા છે. એક વેદનાએ એને ઘેરી લીધા. એક બાર ભૂપતિ મન માગી, ભાઈ ગ્લાની મોરે સુતનાગી. મારે પુત્ર નથી. શું કાલ રઘુકુળ અહીંયા સમાપ્ત થઈ જશે? વેદનાથી હૃદય ભરાયું. પણ એક કામ દશરથજીએ બહુ સરસ કર્યું. આ દુઃખ જ્યાં ત્યાં ન કહ્યું. માનવના જીવનમાં દુઃખો રહેવાના જ, જ્યાં ત્યાં દુઃખો ન ગાવ. તુલસીદાસજીએ યોગ્ય માર્ગ બતાવ્યો. ખૂબ જયારે દુઃખ થયું છે ત્યારે દશરથજી ઉઠી સીધા વશિષ્ઠ આશ્રમમાં ગયા છે, ગુરુદેવને દુઃખ કહેવા માટે. માણસના જીવનમાં દુઃખ પ્રગટે તો તુલસી માર્ગ બતાવે. કોઈ સંત સાધુને કહો. સંસારીઓને કહેવાથી એ તો ઉલટાનું દુઃખ વધારશે, કારણ કે એ પણ દુઃખી હોય છે. इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, कैसर का शेर है. इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, क्योंकि यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. અહીંયા બધાના પાલવ ભીના છે. कौन अपना आंसू लूछे. इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है. दीवारों से लिपट कर रोना अच्छा लगता है, हम भी पागल हो जाएंगे ऐसा लगता है. क्या कैसो दुख. कोई संत ने, कोई महापुरुष ने बड़ा सुंदर मार्गदर्शन देते हैं बाबा जी. गुरु गृह गए वो तुरंत महिपाला. तुरंत गए गुरु के द्वार. चरण लागी કરી વિનય વિશાલા. પ્રણામ કર્યા છે. અવધેશની આંખમાં અશ્રુ જોઈ વશિષ્ઠજીએ પૂછ્યું છે, મહારાજ શું છે? તો નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય. બાપજી, આપના આશીર્વાદથી બધા સુખો છે, પણ મારા રાજભવનની દિવાલો ઝંખે છે કે કોઈ બાળક અમારા ઉપર હાથ અટકાવીને ચાલતા શીખતું આ મહેલમાં હોય.
રાણીઓ ઉદાસ બેસી રહે છે. મહારાજ, શું મારા ભાગ્યમાં પુત્ર સુખ નથી? દુઃખ પણ ગાયું, સુખ પણ ગાયું.